નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હાર્દિક સ્વાગત છે. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા હવે ખૂબ જ નજીક છે અને આ બોર્ડ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીનું સપનું છે કે સર મારે સારામાં સારા માર્ક્સ લાવવા છે અને પૂરેપૂરા માર્ક્સ લાવવાની મારી કોશિશ કરવી છે, પરંતુ આપણે આપણા ગોલથી હજી ઘણા બધા દૂર છીએ. એમાં ખાસ કરીને જો વિજ્ઞાન વિશેની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કે સર અમારે આ વખતે વિજ્ઞાન વિષયમાં 80માંથી 80 લાવવા છે. સર આ વખતે નક્કી કરી લીધું છે જે થવું હોય થાય, આ વખતે વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026માં મારે 80માંથી 80 લાવવા છે. તો જો દીકરાઓ તમારું આ સપનું છે અને તમે આ સપનું પૂરું નથી કરી શકતા કોઈ પણ કારણોસર, તો દીકરાઓ આજનો આ નાનકડો વિડીયો તમારા માટે છે. કારણ કે આજના ક્લાસની અંદર હું તમને લોકોને આપવાનો છું શું તો કે દીકરાઓ ધોરણ 10 વિશે વિજ્ઞાનની કિલર સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજીનું જો તમે દીકરાઓ પાલન કરી લીધું એટલે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમને વિજ્ઞાન વિષયની અંદર 80માંથી 80 લાવતા નહીં રોકી શકે. પરંતુ સર કરવાનું શું છે? અમારે આ સ્ટ્રેટેજી છે એમાં સર અમારે એક્ઝેક્ટ કરવાનું શું છે? તો દીકરાઓ આજનો આ ક્લાસ તમે જોજો, નોટ અને પેન લઈને બેસજો. દીકરાઓ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. સર્વપ્રથમ મારે દીકરાઓ તમને વાત કરવી છે કે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી કરેલી વિજ્ઞાન વિષયની અંદર સામાન્ય ભૂલો. તમારે બધાને ટાર્ગેટ તો છે સર મારે સારામાં સારા વિજ્ઞાનમાં માર્ક્સ લાવવા છે. સર હું તૈયારી પણ કરું, સર હું વાંચું પણ છું, પરંતુ તૈયારી કરતી વખતે ઘણી બધી સામાન્ય તમે અમુક ભૂલો કરો છો. કેવી ભૂલો? તો કે વાંચો છો ખરા વિજ્ઞાન પણ વાર્તાની જેમ. હા કે ના? સ્વીકારો છો કે નથી સ્વીકારતા? નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હા કે ના? કે દિવસે તમે છે એ દીકરાઓ એવું નક્કી કરીને બેઠા કે સર આજે હું એક સવાલ તૈયાર કરીશ, એ સવાલને લખીશ મોઢે અને ચેક કરીશ મને કેટલું આવડે છે. ખાલી વાંચો છો વાર્તાની જેમ, એટલે થોડીક વાર વાંચો છો, પછી કંટાળો આવે છે, આળસ આવે, નીંદર આવે, પૂરું થઈ જાય છે. બીજો પ્રોબ્લેમ ગોખણપટ્ટી. વિજ્ઞાન સમજવાનો વિષય છે મારા હાવજ, પણ આપણે શું કરીએ છીએ? ગોખવાની કોશિશ કરીએ છીએ. સમજ્યા વગર જ્યારે પાકું કરશો ને એ ક્યારે પણ તમને યાદ નહીં રહે. તમે ગમે એટલી વખત તૈયારી કરો, તમે 50, 500, 1000 વખત લખશો તોય પણ તમને યાદ નહીં રહે. સમજવું ઇમ્પોર્ટન્ટ છે. વિજ્ઞાન વિષય અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ ભૂલ તમે કરો છો. બીજી ભૂલ, આકૃતિઓથી દૂર ભાગવું. જે આકૃતિ તમને દોરવા આપી છે એ આકૃતિ તમે દોરતા જ નથી, તમે એનાથી દૂર ભાગો છો ભાઈ. હા કે ના? હા સર આ કરીએ છીએ અમે. સર આકૃતિ અમને લાગે કે અઘરી બહુ છે, સર આમ દોરીએ ને એમ ખાલી જોઈ લે કે આવડી જાય, પણ પરીક્ષામાં ગડબડ ગોટો થાય છે. હા કે ને? આ ભૂલ તમે કરો છો વિજ્ઞાન વિષયની તૈયારી કરો છો ત્યારે. બરોબર? MCQ નું મહત્વ નથી આપતા ભાઈ. દીકરાઓ હેતુલક્ષી 24 માર્કના છે. આપણું 100% પેપર હશે ને એમાં 30% હેતુલક્ષીના છે, પણ હેતુલક્ષીમાં મહત્વ નથી આપતા. અને સૌથી વધારે મેં જોયું છે, સૌથી વધારે ગુજરાતના દરેક બાળકોના જો માર્ક કપાય છે હેતુલક્ષીમાં. તમારે જો 80માંથી 80 લાવવા છે, તમારે જો 75+ માર્ક લાવવા છે, તો તમારે હેતુલક્ષીમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા પડશે. પણ હેતુલક્ષીને આપણે સોલ્વ જ નથી કરતા. હેતુલક્ષી સોલ્વ કરીએ તો થોડા કેવા કરીએ છીએ. તો આ ભૂલ તમે કરો છો. અને બીજું સાતત્યતાનો અભાવ. સાતત્યનો અભાવ એટલે કન્ટિન્યુટી નથી. એક દિવસ વાંચું, એક દિવસ પ્રોપર બધા હિરિન્સનના લેક્ચરો જોશું, તૈયારી કરશું, બીજે દિવસે આરામ કરશું, બરોબર, ત્રીજે દિવસે આરામ કરશું, ચોથે દિવસે પાછું જૂનું જાગશે, મોટિવેશન મળશે એટલે કે ચાલો હું વાંચું. ચોથે દિવસે પાછા જે હતા ને એવા, પાંચમા દિવસે પાછા હતા ને. દીકરાઓ કન્ટિન્યુટી નથી, કન્સિસ્ટન્સી નથી. અને જ્યાં સુધી તમારામાં કન્સિસ્ટન્સી નહીં આવે, દરરોજ ભલે તમે 2 કલાક વાંચો, પણ એ 2 કલાક દરરોજ વાંચવાનું છે. જ્યાં સુધી આ નક્કી નહીં થાય ને ત્યાં સુધી તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે નહીં પહોંચી શકો. અને ત્યાં પહોંચવા માટે તમારે રાત દિવસ એક કરવા પડશે. અને રાત દિવસ એક થશે તો વિજ્ઞાનમાં 80માંથી 80 આવશે. એ તમે કયો ત્યાં હું તમને લખી દઉં. આ તમે ભૂલો કરો છો અત્યાર સુધી. હવે દીકરાઓ શું ધ્યાન રાખવાનું છે? આ છેલ્લા દિવસોમાં કઈ ભૂલ હવે નથી કરવાની. આ ભૂલ તમે કરતા હતા, આ તો નથી જ કરવાની, પણ બીજી કઈ ભૂલ નથી કરવાની. એ સૌથી મોટી ભૂલ નથી કરવાની, સોશિયલ મીડિયા પર સમય બગાડવો. તમે મોબાઈલ ફોનનો યુઝ કરો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, એમાં દરેક શિક્ષકો છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના શોર્ટ્સ બનાવે છે, ઘણા બધા પ્રકારના વિડીયોઝ બનાવે છે, ઘણા બધા પ્રકારના હું પણ વિજ્ઞાન વિષયમાં પેપર કેમ લખવું, IMP સવાલો, આવું ઘણું બધું તમને આપું છું. પણ આપણે એની સિવાય મોબાઈલનો દુરુપયોગ કરીએ છીએ ભાઈ, કે ભાઈ ભણવાના બાને મોબાઈલ લઈ લઈ, પણ અંદર રીલ હાલતી હોય, રીલમાં કલાક અડધી કલાક નીકળી જાય, દાંત કાઢવામાં પૂરું થઈ જાય છે. આ ભૂલ નથી કરવાની. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓનલી ફોર ભણવા માટે જ કરવાનો છે. અને એમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. બીજી વસ્તુ છે દીકરા ઉજાગરા કરવા. એમ વિચારે કે હું આજે મોડી રાત સુધી વાંચીશ. મોડી રાત સુધી તમે વાંચશો મારા દીકરાઓ તો બીજે દિવસે તમને નીંદર જ આવવાની છે, સારું પરફોર્મ નથી કરી શકવાના. આ ટેવ ન પાડો.
11 વાગે હુઈ જ જાઓ, સવાર 5 વાગે ઉઠીને વાંચો. આ ભૂલ તમારે નથી કરવાની. બીજી વસ્તુ તમારે નથી કરવાની છે માત્ર વાંચવું. તમારે હવે લખીને તૈયારી કરવાની છે. જ્યાં સુધી લખીને તૈયારી નહીં થાય ત્યાં સુધી તમને દુનિયાનો કોઈ વ્યક્તિ બચાવી નહીં શકે. અને ચોથી અને સૌથી મોટી ભૂલ તમારે નથી કરવાની એ છે પેનિક નથી થવાનું. મને યાદ નથી રહેતું, આવો ડર લાગે છે, સર મને શું થશે, મારે શું થશે, આવો ડર લાગે. દીકરાઓ, અત્યારે પરીક્ષાનો માહોલ છે, દરેક વિદ્યાર્થી ડરતો હોય છે. ટોપરથી માનીને જે સૌથી વધારે નબળો વિદ્યાર્થી છે એ દરેક વિદ્યાર્થી ડરથી ડરતો હોય છે, પરીક્ષાથી ડરતો હોય છે. પણ દીકરાઓ, પેનિક નથી થવાનું. આ સામાન્ય ઘટના છે, આ કોમન ઘટના છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપતો હશે એ ડરતો હશે. જે વિદ્યાર્થી પરીક્ષા આપતો હશે ડરતો હશે. એટલે ડોન્ટ વરી, બી પેનિક. તમારે તમારું કામ ચાલુ રાખવાનું છે. આ છેલ્લા દિવસોમાં તમારે આટલી વસ્તુ તો કરવાની નથી. કેટલા વિદ્યાર્થીઓ છે આજે ચેલેન્જ લઈ છે ભાઈ? લખી નાખો એક્સેપ્ટેડ. ચેલેન્જ એક્સેપ્ટેડ કોમેન્ટ બોક્સમાં લખી નાખો, ચેલેન્જ એક્સેપ્ટેડ. આ તમારે નથી કરવાનું. ત્યારે જે મેં તમારે સપનું જોયું છે ને, તમે જે સપનું જોયું છે ને 80 માંથી 80 લાવવાનું, એ સપનું ત્યારે તમારું પૂરું થશે, એમને પૂરું નહીં થાય. ઓકે, નેક્સ્ટ દીકરા, મારી વાત કરવી છે, મારે તને વાત કરવી છે કે હવે કે ભાઈ મેં તને વાત કરી કે હેતુલક્ષીમાં સૌથી ઓછામાં ઓછો તું સમય આપશો. તો હેતુલક્ષીમાં આટલો સમય કેમ ઓછો આપશ? એની પાછળનું રીઝન શું છે? આપ 80 માંથી 80 તારે લાવવા હશે તો હેતુલક્ષી અંદર સૌથી વધારેમાં વધારે શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. અને એટલા માટે તારા માટે મારા કલેજા આ સરસ મજાની હેતુલક્ષીની પીડીએફ અમે તૈયાર કરી છે. આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં તું જોઈશ ને, લિંક આપી છે, લિંક ઉપર ક્લિક કરી ઓનલાઈન પેમેન્ટ કરીને ડાયરેક્ટ ડાઉનલોડ તારી પર થઈ જશે. પેપર સેટ ઘણા બધા નથી વસાવ્યા, અને વસાવ્યો છે તેમાં તૈયારી નથી કરતા. પેપર સેટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ છેલ્લી ઘડીમાં જેટલા પણ મેક્સિમમ પેપર તમે સોલ્વ કરશો એટલો બેનિફિટ દીકરાઓ તમને થવાનો છે. તો આ બંને વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. જો નથી તો આજે જ મગાવી લો, આજે જ વસાવી લો. તમે ક્યારેય રિગ્રેટ અનુભવશો ને, એની હું ગેરંટી આપું છું. રેડી? આ વસ્તુનું ધ્યાન રાખજો. ત્યાર પછી દીકરાઓ વાત કરું તો હવે સર કેવી રીતે તમારે ચેપ્ટર તૈયાર કરવા? પ્રશ્ન થાય ને કે સર દરેક ચેપ્ટરને અમારે કેવી રીતે સ્માર્ટલી તૈયાર કરવા કે ઓછા સમયની અંદર ઓછી મહેનતમાં સારા માર્ક આવી શકે? તો હવે તમારે ચેપ્ટર તમારે કોઈ પણ લેવાનું છે. માની લો ચેપ્ટર નંબર 1 તમે લીધું, એમાં તમારે જોવાનું કે સેક્શન બી માં કેટલા, સેક્શન એ માં કેટલા સવાલ પૂછાય છે, સેક્શન બી માં કેટલા સવાલ પૂછાય છે, સેક્શન સી માં કેટલા સવાલ પૂછાય, સેક્શન ડી માં કેટલા સવાલ પૂછાય. ઓકે, આનું તમારે શું કરવાનું છે? એક માળખું તૈયાર કરવાનું છે. નથી તૈયાર થયેલું, મારી પાસે આવી જજો. હું દીકરાઓ વન શોટ સિરીઝ ચલાવું છું. વન શોટ સિરીઝમાં હું તમને લોકોને પ્રોવાઈડ કરી દઈશ. બરોબર? તમારે એવી રીતે તૈયાર કરવાનું છે કે ભાઈ સેક્શન એ માં હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, તો હેતુલક્ષી કયા પ્રકરણોમાંથી પૂછાય છે, એ પ્રકરણો જ તમારે કરવાના છે. સેક્શન બી ની વાત કરું તો સેક્શન બી માં 2 માર્કના સવાલો છે. તો કયા ચેપ્ટરો છે કે જેમાં 2 માર્કના સવાલો પૂછાય છે, અને કેવા પૂછાય? જેમ કે તફાવત પૂછાઈ શકે, કારણો પૂછાઈ શકે, વ્યાખ્યાઓ પૂછાઈ શકે. તમારે એનાલિસિસ એ કરવાનું છે કે સેક્શન સી અને ડી છે એમાં મોટા સવાલ 3 અને 4 માર્કના પૂછાય છે, તો એમાં મારા કયા ચેપ્ટરો છે એમાં પૂછાય છે. હું તમને સેક્શન વાઇઝ આઈએમપી પણ આપવાનો છું આપણી આ YouTube ચેનલ ઉપર. બરોબર? અને દીકરાઓ, એમાં મોટા સવાલો લખવા પડે, આકૃતિ દોરવી પડે, આ બધું કરવું પડે. આ પ્રમાણે તમારે પહેલા તમારું પ્લાનિંગ તૈયાર કરો. અને આ પ્લાનિંગ જ્યારે તૈયાર થશે બ્લુપ્રિન્ટ પ્રમાણે, બ્લુપ્રિન્ટ ઓલરેડી મેં આપણી ચેનલમાં મૂકી દીધેલી છે, બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ્યારે તમારી તૈયારી થશે તો દીકરાઓ તમે આસાનીથી સ્માર્ટ સ્ટડી દ્વારા સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. તો કરશો દીકરાઓ બધું? આ કરશો. આ જ્યારે થશે પછી તમારે શું કરવાનું છે? તો કે દીકરાઓ, આપણી વિદ્યાકુલ ગુજરાતી YouTube ચેનલ, તમને બધાને ખબર છે કે દરેક ચેપ્ટરોનું રિવિઝન કરવું, પાકું કરવું જરૂરી છે, સમજવું જરૂરી છે. મેં શરૂઆતમાં કીધું ગોખણપટ્ટી બંધ કરવી પડશે. હવે તૈયારી કાતિલ કરવી પડશે. અને તૈયારી કાતિલ ક્યારે થશે? જ્યારે તમે તમારું 110% આપશો ત્યારે, ચેપ્ટરને સમજશો ત્યારે. તો ચેપ્ટરને સમજવા માટે આપણી વિદ્યાકુલ ગુજરાતી YouTube ચેનલ છે કે જેની અંદર આપણે વન શોટ સિરીઝ ચલાવી રહ્યા છે, જેમાં ભવિષ્યવાણી આવવાની છે, સૂર્યોદય આવવાના છે, કે કેટલાય સેક્શન વાઇઝ આઈએમપી આવવાના છે. દરેક વસ્તુમાં તમને પ્રોવાઈડ કરવાના છે. બસ એ વસ્તુ કરી લેજે. તારો વિજ્ઞાનમાં 80 માંથી 80 આવતો તને કોઈ નહીં રોકી શકે. તારે મેં આપેલી આ વસ્તુ કરવી પડશે તો જ સારામાં સારા માર્ક્સ આવશે, તો જ 80 માંથી 80 તું લાવી શકવાનો છો ભાઈ. બરોબર? ત્યાર પછી દીકરાઓ વાત કરું તો ત્યાર પછી શું કરવાનું છે? તો કે ત્યાર પછી દીકરા યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. ઘણી વખત આપણે કહેતા હોય કે સર વિજ્ઞાન યાદ નથી રહેતું, સર વિજ્ઞાનમાં બહુ કન્ફ્યુઝન, સર બહુ જ કન્ફ્યુઝન થાય છે. આવું જ્યારે થાય ને તો શું કરવાનું ખબર? વાંચવાનું નહીં. શિક્ષક સમજી લીધો સવાલ, એ સમજી ગયા પછી શિક્ષક બની જાઓ, જેને દીકરાઓ ફેનમેન ટેકનિક પણ કહેવામાં આવે છે. યસ, જ્યાં વિદ્યાર્થીઓ ફેનમેન ટેકનિક ઘણી બધી વખત છે એ તમારે છે ને કોઈ ટોપિક તમે સમજો, તમને આવડ્યો કે ખબર કેમ પડે? તમારે કોઈ ટોપિક સમજાવવાનો, તમે તમારા ફ્રેન્ડને ટોપિક સમજાવી શકો છો.
તમે તમારા ફ્રેન્ડને ટોપિક સમજાવો, તમને ખબર પડી જાય તમને આવડ્યો કે ન આવડ્યો. બરોબર, તો દીકરાઓ આવી રીતે કરી શકાય. અથવા તો બીજું છે, વાંચો ઢાકો વાંચો, એક્ટિવ રિકોલિંગ મેથડ. તમને આવડ્યું કે નહીં ખબર કેમ પડે? તો કે પહેલા તમારે વાંચવાનું, પછી ઢાંકી દેવાનું, પછી વિચારવાનું મનમાં, અથવા તો કોરો કાગળ લઈ લેવાનું, વિચારવાનું મેં શું શું વાંચ્યું, મને શું શું યાદ છે. બરોબર, સમજાય છે શું કહું છું? આ કરવાનું. અને ત્રીજી સૌથી વધારે દિવાલો બોલશે. દિવાલો બોલશેનો મતલબ તમારે જે ઇમ્પોર્ટન્ટ સૂત્રો હોય, ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હોય, ઇમ્પોર્ટન્ટ ચાર્ટ્સ હોય, ઇમ્પોર્ટન્ટ આકૃતિ હોય, એને દિવાલ ઉપર આવી રીતે લગાડી દો. અને જ્યારે વાંચતા હશો ત્યાંની ઉપર જ્યારે તમને નજર પડશે ત્યારે તમે જરૂરથી શું કરી શકશો? તો કે દીકરાઓ જોશો તમને આવડશે. તો આ ત્રણમાંથી કોઈ પણ ટેકનિક તમે વાપરો, તમને 100% રિઝલ્ટ મળશે. વિજ્ઞાન યાદ રહેશે. આમ જો છાતી ઠોકીને તમને કહું છું, આવશે 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 અને આવડશે આવડશે આવડશે. આ ટેકનિકનો યુઝ કરી જો દીકરાઓ. અને છેલ્લી અને લાસ્ટ દીકરાઓ વાત કરું તો સફળતામાં, પરીક્ષામાં સફળતા માટેની રણનીતિ પીવાયક્યુઝ અને હેતુલક્ષી. જેટલા તમે પીવાયક્યુઝ છેલ્લા 5 થી 5 વર્ષના બોર્ડના પેપર જોવાના, ક્યાં મળશે? આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. એની અંદર હોમ સેક્શનની અંદર આપણે છેલ્લા 5 વર્ષના 2020 થી લઈને 2025 સુધીના પેપર અપલોડ કરેલા છે. એનું એનાલિસિસ કરો, તેમાંથી જે પ્રશ્નો વારંવાર પૂછાય છે એ તમે ગોતો, અને આ પ્રશ્નો તમને પાકા કરતા આવડતા જ હોવા જોઈએ, આવડતા જ હોવા જોઈએ. અને હેતુલક્ષી માટે ખાસ રોજ 30 મિનિટ આપો. રોજ હેતુલક્ષી માટે 30 મિનિટ આપો, અને આ હેતુલક્ષી પ્રશ્નો 30 મિનિટ માટે આપો અને સોલ્વ કરો, 100% રિઝલ્ટ મળે છે. ગેરંટી મારી, ગેરંટી. પણ એના માટે હેતુલક્ષીની પીડીએફ મેં તમને કીધું નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે, એ દરેક વિદ્યાર્થીએ પરચેસ કરી લેવાની છે. બરોબર. સાથે સાથે બીજી દીકરાઓ વાત કરવામાં આવે તો ત્યાર પછી દીકરાઓ વાત કરીએ કે પ્રવૃત્તિ આધારિત પ્રશ્નો ખાસ કરવા ટેક્સ્ટબુકમાંથી. પ્રવૃત્તિ આધારિત પ્રશ્નો પીળા અને વાદળી રંગના જે બોક્સ છે ખાસ કરવા એમાંથી બેઠા બેઠા સવાલ આવે છે. ત્યાર પછી બોર્ડ હવે સીધા પ્રશ્નોને બદલે કેવા પ્રવૃત્તિમાંથી પ્રશ્નો પૂછે છે, એટલા માટે ખાસ પ્રવૃત્તિવાળા સવાલો કરવા. અને ત્યાર પછી દીકરાઓ વાત કરું તો શું ભૂલો નથી કરવાની? જ્યારે ફિઝિક્સના ચેપ્ટરો તૈયાર કરો છો ત્યારે દાખલાના જવાબ પાછળ એકમો લખવાનું ભૂલાઈ ન જાય. કેમિસ્ટ્રીની અંદર સમીકરણને સંતુલિત કરતા ભૂલાઈ ન જાય. અને સાથે સાથે બાયોલોજીમાં આકૃતિમાં નામ નિર્દેશન કરતા ન ભૂલી જાય, અને આકૃતિ બરોબર દોરવાની. અને છેલ્લું, નવો વિભાગ નવા પાને લખવાનો છે. આટલી વસ્તુનું જ્યારે તમે પાલન કરશો ને ત્યારે વિજ્ઞાનમાં તમને 80માંથી 80 આવતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. બરોબર. અને રિવિઝન જ્યારે કરો છો તો રિવિઝન પણ કરવું જરૂરી છે. રિવિઝન જેટલું કરશો એટલા સારા માર્ક મળશે. તો રિવિઝન માટે શું કરવાનું? ડાયાગ્રામની આકૃતિની પ્રેક્ટિસ કરવાની. જેટલી આકૃતિની પ્રેક્ટિસ કરો એટલો બેનિફિટ છે. બીજું, ફોર્મ્યુલા શીટ લગાડી દો ભાઈ. એક કોરા કાગળમાં જેટલા પણ ફોર્મ્યુલા આપણે આવે છે, દાખલામાં યુઝ થાય છે, એ તમે લગાડી દો. ત્રીજું શું કરી શકાય? રિએક્શનો, પ્રક્રિયાની પ્રેક્ટિસ કરો અને વ્યાખ્યાઓને ખાસ ચોક્કસ લખો. આટલું કરી દો એટલે તમારું કામ થઈ જાય. તમને 80માંથી 80 આવતા દીકરાઓ કોઈને રોકી શકે. સો ધેટ્સ ઇટ દીકરાઓ. જો તમે આ ટેકનિકને ફોલો કરી લીધી તો તમને 80માંથી 80 આવતા કોઈ નહીં લગી શકે. દીકરાઓ, વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં ભૂલતા નહીં. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.